નમસ્કાર મિત્રો, ચાલો હવે ફરી પાછો આગળ રિવિઝન તરફ વધીએ. પહેલો જ વિભાગ છે ટર્ન ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આપેલા પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો. તો પહેલા પેરેગ્રાફ આપણે વાંચી જઈએ. રાઘવ સેઝ, રાઘવ કહે છે મેરી. હવે આ રાઘવે છે એ મેરીને સંબોધન કર્યું છે. મેરી છોકરી છે. પ્લીઝ ટાઈપ ધીસ લેટર. મહેરબાની કરીને આ પત્ર છે એ ટાઈપ કર. ફરીથી પહેલું વાક્ય, મેરી પ્લીઝ ટાઈપ ધીસ લેટર. મેરી મહેરબાની કરી અને આ પત્રને તું ટાઈપ કર. સ્વાભાવિક રીતે તમને ખ્યાલ આવી જાય કે પહેલું વાક્ય કેવું છે? આજ્ઞા. અને એમાં પણ પ્લીઝ છે એટલે મેકિંગ રિક્વેસ્ટ પણ આપણે પસંદ કરી શકીએ. મેરી ઇઝ ઇટ અર્જન્ટ? શું તે અર્જન્ટ છે? તો બીજું વાક્ય કેવું છે? પ્રશ્ન. રાઘવ સેઝ યસ ઇટ ઇઝ. હા તે છે. એટલે સ્વાભાવિક રીતે આ વાક્ય તમે જોઈ શકો, મેરીએ જે પ્રશ્ન પૂછ્યો એનો વળતો જવાબ છે. અને ત્યારબાદ ઇટ હેઝ ટુ બી મેઇલ. તે મેઇલ કરવું પડે એમ છે ઇન 1 hour. 1 hour એટલે 1 કલાકમાં. તો આ રીતે અહીંયા તમને ખ્યાલ આવે વાતચીત કોણ કોણ કરી રહ્યું છે? રાઘવ અને મેરી. પહેલું વાક્ય આજ્ઞા છે, બીજું વાક્ય પ્રશ્ન, ત્રીજું હકારમાં જવાબીઓ છે અને ત્યારબાદ સાદું વાક્ય છે. તો સૌથી પહેલા રાઘવ ખાલી જગ્યા મેન. તો ટોલ્ડ આવશે, રિક્વેસ્ટેડ આવશે કે સજેસ્ટેડ? હવે તમને ખ્યાલ છે ટોલ્ડ એટલે તો સાદું વાક્ય હોય ને સાંભળનાર હોય. તો અહીંયા પ્લીઝ વિનંતી કરેલી છે તો આપણે શું લખશું? રિક્વેસ્ટેડ. સજેસ્ટેડ તમને બધાને ખ્યાલ છે, જ્યારે પણ લેટ્સ વાળા વાક્ય આવે છે ત્યારે શું આવશે? સજેસ્ટેડ. તો રાઘવ રિક્વેસ્ટેડ મેરી ટુ ટાઈપ. ટુ ટાઈપ એટલે ટાઈપ કરી દે. ચલો, ધીસ લેટર, ધેટ લેટર કે ધેન લેટર? તો આપણે કોષ્ટકમાં લખાવ્યું છે કે જ્યારે પણ ધીસ હોય તો એનું શું થશે? ધેટ. તો પહેલું આખું સેન્ટેન્સ આ રીતે કમ્પ્લીટ થશે. રાઘવ રિક્વેસ્ટેડ મેરી ટુ ટાઈપ ધેટ લેટર. કે રાઘવે મેરીને વિનંતી કરી હતી પત્ર ટાઈપ કરવા માટેની વિનંતી કરી હતી. ફરીથી સાદું વાક્ય હોય તો ટોલ્ડ. અહીંયા પ્લીઝ છે, વિનંતી કરી છે એટલે રિક્વેસ્ટેડ. અને સૂચન આપ્યું હોય, જો લેટ્સ વાળું વાક્ય હોય તો તમને બધાને ખ્યાલ છે સજેસ્ટેડ આવશે. તો પહેલી ખાલી જગ્યામાં રિક્વેસ્ટેડ, બીજીમાં આવશે ધેટ. ચલો ત્યારબાદ મેરી ખાલી જગ્યા રાઘવ. હવે ઇઝ ઇટ અર્જન્ટ? પ્રશ્ન પૂછ્યો છે તો ટોલ્ડ, સેડ કે આસ્ક? તો શું લખશું આપણે? આસ્ક. લગભગ તમે આ પ્રકારનો પેરેગ્રાફ આપ્યો હોય, નિયમો બરાબર આગળ ચર્ચા કરેલી હતી તે રીતે બરાબર નિયમો કરેલા હોય એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે મેરીએ પ્રશ્ન પૂછ્યો એટલે શું આવશે? આસ્ક. તો મેરી આસ્ક રાઘવ. હવે જો આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરવાનું હોય તો તમને ખ્યાલ છે અહીંયા ખાલી જગ્યા આપેલી હોય તો પ્રશ્નનું વાક્ય હોય એટલે કાં તો WH અથવા if. તો અહીંયા WH નથી, is છે એટલે આપણે સંયોજક તરીકે શું મૂકશું? if. is it છે તો it is. તો it is નું શું થાય? it was. તો મેરી asked રાઘવ if it was urgent. કે મેરી છે રાઘવને પૂછે છે કે શું તે અર્જન્ટ હતું કે કેમ. તો આખું સેન્ટેન્સ મેરી asked રાઘવ if it was urgent. ચલો હવે રાઘવ યસ છે, યસ ઇટ ઇઝ. હવે યસ હોય એટલે તમને ખ્યાલ છે આપણે હકારમાં જવાબ આપીએ છીએ. નકાર જો નો હોય તો રિપ્લાય નેગેટિવલી. તો અહીંયા પહેલામાં આપેલું છે રાઘવ રિપ્લાઇડ પોઝિટિવલી. રાઘવે હકારમાં જવાબ આપ્યો એન્ડ ખાલી જગ્યા અને વાક્ય કહ્યું છે એટલે શું આવશે? ટોલ્ડ. અને અહીંયા એડેડ આપેલું હોય તો એડેડ પણ મૂકી શકાય. તો એન્ડ ટોલ્ડ ધેટ અને ઉમેર્યું કે it had to be mailed in 1 hour. તો 1 કલાકની અંદર એ પત્ર છે એ મેલ કરવાનો છે. તો અહીંયા આવશે ટોલ્ડ. ફરીથી હકારમાં જો આપ્યો હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી. નકારમાં જો આપ્યો હોય તો રિપ્લાઇડ નેગેટિવલી. અહીંયા રિપ્લાઇડ છે, પોઝિટિવલી, નેગેટિવલી, આ બધાના સ્પેલિંગ ખાસ તૈયાર કરજો. આસ્ક તો તમને ખ્યાલ છે જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો આસ્ક. વિનંતી કરી હોય તો શું આવશે? રિક્વેસ્ટેડ. તો અહીંયા છેલ્લું સેન્ટેન્સ રાઘવ રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ told that it had to be made in 1 hour.
વાત કરી છે તેમ એજ યુઝ્યુઅલ ગ્રામરની બુકમાં ફરજિયાતપણે આ જે રિવિઝન છે એકવાર લખવાનું રહેશે બધાએ. ચલો ત્યારબાદનો વિભાગ આપણે લઈએ છીએ તે The boy stole a purse. છોકરાએ પર્સ ચોર્યું. The police caught him. પોલીસે તેને પકડી લીધો. They took him to the police station. તેઓ તેને પોલીસ સ્ટેશને લઈ ગયા. The police scolded him. Scolded the boy. Scolded ઠપકો આપ્યો. પોલીસે તેને ઠપકો આપ્યો. Who can give my answer? મારા પ્રશ્નનો જવાબ કોણ આપી શકે? I can give it. હું તે આપી શકું. આખો પેરેગ્રાફ છે એને આપણે પેસિવમાં ફેરવવાનો છે. તો ચાલો સ્ટાર્ટ લાઈક ધીસ માં જો વાક્ય આ રીતે આવી શકે. The boy stole a purse. પેસિવમાં હોય એટલે સૌથી પહેલા કર્મ અને કયો કાળ છે તે. તો કર્મ થશે a purse. steal એટલે ચોરવું, stole એટલે ચોર્યું અને એનું વિપરીત થશે stolen. તો stole એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સૌપ્રથમ લખશું આપણે a purse was stolen by the boy. ઉપરનું ટ્રાન્સલેટ છોકરાએ પર્સ ચોર્યું. જેનાનું પર્સ છોકરા દ્વારા ચોરવામાં આવ્યું. સ્ટાર્ટ લાઈક ધીસ માં જો પહેલું સેન્ટેન્સ આ રીતે હોય a purse was stolen dash dash dash. તો તમને ખ્યાલ આવી જાય પહેલા કરતા હોય તો એક્ટિવ વોઇસ હોય અને જો કર્મ આગળ આપેલું હોય તમને ખ્યાલ આવી જાય વાક્યને પેસિવમાં ફેરવવાનું છે. હવે જો અહીંયા will steal હોય, will steal વાક્ય એમ કીધું હોય કે start like this the boy will steal, તો તમને તરત જ ખબર પડી જાય કે જે past tense માં છે એ પેરેગ્રાફને આપણે ફ્યુચર માં ફેરવવાનો છે. તો આખું પેરેગ્રાફ આ રીતે બને. The boy will steal a purse. આગળ the police will catch him. caught છે તો એનું will catch થશે. The police will catch him. આગળ they will take him to the police station. અને last sentence the police will scold the boy. એટલે આવી રીતે એક ટેન્સ માંથી બીજા ટેન્સ માં રૂપાંતર કરવાનું પણ પૂછાઈ શકે. ચાલો તો પહેલું સેન્ટેન્સ આપણે લખ્યું the purse was stolen by the boy. ત્યારબાદ આગળ the police caught him. હવે અહીંયા catch નું કોટ છે તમને ખ્યાલ આવી જ ગયો કે વાક્ય પાસ્ટ ટેન્સ માં છે. તો કર્મ થશે him. him આગળ લાવો એટલે ખાસ યાદ રાખજો એનું શું થશે he. he સાથે શું આવશે was. he was caught by the police. બીજું વાક્ય બન્યું he was caught by the police. આગળ they took him to the police station. તો કરતા they ક્રિયાપદ took આવે એટલે ખ્યાલ આવે કે ભૂતકાળ. કર્મ him to the police station જે અન્ય શબ્દ છે other words તેને તે છેલ્લે રાખો. તો અહીંયા કર્મ થશે him. તો him આગળ આવશે તો શું થશે he was. ટૂંકનું શું લખશું આપણે taken. he was taken to the police station by they છે તો them. આખું સેન્ટેન્સ he was taken to the police station by them. ફરીથી પહેલા ત્રણ સેન્ટેન્સ the purse was stolen by the boy. he was caught by the police. he was taken to the police station by them. ત્યારબાદ આગળ the police scolded the boy. તો અહીંયા પણ કર્મ કોણ થશે the boy. વર્બ scolded એટલે ઠપકો આપવો અને scolded એટલે ઠપકો આપ્યો. તો સૌપ્રથમ આપણે લખશું the boy was scolded by. ત્યારબાદ આવશે the police. by the police.
ચલો હવે ત્યારબાદનું સેન્ટેન્સ છે who can give my answer. who can give my answer. તો who વાળું વાક્ય હોય તો સૌપ્રથમ આપણે લખશું by whom. by whom. ત્યારબાદ can કર્મ my answer બંધારણ ખાસ મોડેલ કરજો. by whom can my answer be given. who can give my answer તેની જગ્યાએ આપણે લખ્યું by whom can my answer be given. ત્યારબાદ આગળનું સેન્ટેન્સ છે I can give it. I can give it. તેમાં કર્મ થશે it. તો સૌપ્રથમ આપણે લખશું it can be given by me. મોડલ ઓક્સિલરીઝ હોય એટલે can, could, may, must, should, would પ્લસ શું આવશે be. તો વાક્ય it can be given by me કે તેનો જવાબ મારા દ્વારા આપવામાં આવશે. અને જો ગુણ સુધારણા વાળો વિભાગ હોય તો પણ યાદ રાખો મોડલ ઓક્સિલરીઝ પછી કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પેસિવ હોય એક્ટિવમાં મોડલ ઓક્સિલરીઝ can પ્લસ મૂળ રૂપ અને પેસિવ હોય તો can પ્લસ be પ્લસ V3 આ યાદ રાખજો. અને જો ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો can નું કુળ થશે. ફરીથી ઇનડાયરેક્ટ સ્પીચ હોય તો can નું કુળ થાય. અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. can નું can જ રહેશે. ચલો ત્યારબાદ આગળનો વિભાગ જોઈએ જોઈન ધ સેન્ટેન્સ. વાક્ય જોઈન કરો. પહેલું સેન્ટેન્સ છે I saw a famous singer. મેં એક પ્રખ્યાત સિંગરને જોયા. her name is લતા મંગેશકર. તેનું નામ લતા મંગેશકર છે. તો who માં આપણે જોયું હતું કર્તા વિભક્તિ હોય he, she કે they. who માં કર્મ વિભક્તિ હોય whose એટલે કે જેનું નામ. મેં એવા પ્રખ્યાત સિંગર જોયા કે જેનું નામ લતા મંગેશકર છે. તો અહીંયા કે જેનું એટલે આપણે શેનો ઉપયોગ કરશું whose. તો વાક્ય આપણું આ રીતે બનશે I saw a famous singer whose name is લતા મંગેશકર. ફરીથી કે જે એવો અર્થ થતો હોય તો who, કે જેને એવો અર્થ થતો હોય તો whom અને કે જેનો એવો અર્થ થતો હોય તો whose. તો વાક્ય શું બનશે I saw a famous singer whose name is લતા મંગેશકર. ચલો આગળ. The servant swept the room. ડોક્ટર છે એટલે સોરી નોકર છે રૂમ વાળ્યો. he found a rupee lying on the corner. તેને ખૂણામાં એક રૂપિયો પડેલો જોયો. તો અહીંયા while, when અને then પેલું then તો આવશે નહીં. તો અહીંયા આપણે when થી વાક્ય બનાવશું જ્યારે ત્યારે. when the servant swept the room કે જ્યારે એને ઓરડો વાળ્યો અલ્પવિરામ he found a rupee lying in the corner. ફરીથી વાક્ય when the servant swept the room અલ્પવિરામ he found a rupee lying in the corner કે જ્યારે નોકરે રૂમ વાળ્યો ત્યારે તેને ખૂણાની અંદર એક સિક્કો મળ્યો. તો જ્યારે ત્યારે છે એટલે આપણે કોનો ઉપયોગ કરશું when. યાદ રાખજો. જ્યારે વાળી રહ્યો તો એવું આવે ચાલુ કાળ હોય તો યાદ રાખજો while. પણ અહીંયા સાદો કાળ છે એટલે શું આવશે when. when પ્લસ સાદો કાળ અને પાછળના વાક્યમાં સાદો અથવા ચાલુ ભૂતકાળ વર્તમાન બંને હોઈ શકે. અને while પછી મોસ્ટલી યાદ રાખજો ચાલુ ભૂતકાળ જ આવશે. ચાલુ ભૂતકાળ અથવા ચાલુ વર્તમાન. એટલે પહેલું સેન્ટેન્સ આપણે જોડ્યું whose થી અને બીજું when. ચલો ત્યારબાદ આગળ The boys were glad. Glad એટલે ખુશ થઈ ગયા. છોકરાઓ ખુશ થઈ ગયા હતા. The school hours એટલે શાળાના કલાકો had been ended. શાળાના કલાકો પૂર્ણ થઈ ગયા. ફરીથી છોકરાઓ ખુશ થઈ ગયા હતા. શાળાના કલાકો પૂર્ણ થઈ ગયા હતા. તો વાક્ય વાંચો એટલે તમને ખ્યાલ આવે કે કારણ પરિણામ હોય એટલે શેનાથી જોઈન કરવાનું because, so અથવા therefore. તો the boys were glad because the school hours had been ended. છોકરાઓ ખુશ થઈ ગયા હતા કારણ કે શાળાના કલાકો પૂર્ણ થઈ ચૂક્યા હતા. તો અહીંયા કારણ પરિણામ છે એટલે because.
આનું આ વાક્ય સો therefore માં આપણે બનાવવું હોય તો વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ ને The school hour had been ended, so the boys were glad. ફરીથી The school hours had been ended, so the boys were glad. કે શાળાના કલાકો પૂર્ણ થઈ ચૂક્યા હતા તેથી છોકરાઓ ખુશ હતા. but નો ઉપયોગ ક્યારે થશે તો જો વિરોધાભાસ હોય describing contrast આપણે કહીએ છીએ. if એટલે જો અને તો if કે unless વાળું વાક્ય હોય ત્યારે describing condition યાદ રાખજો. if કે unless વાળું વાક્ય હોય ત્યારે describing condition. I am busy હું વ્યસ્ત હોઉં છું. I will attend the phone હું ફોન ઉચકીશ. સ્વાભાવિક રીતે વ્યક્તિ વ્યસ્ત હોય એટલે ફોન ઉચકે નહીં પણ અહીંયા ફોન ઉચકે છે તો વિરોધાભાસ થશે એટલે આપણે શેનાથી જોઈન કરશું ધો તો વાક્ય બનશે ધો વાળું વાક્યમાં તમને કીધું છે ધો વાક્યની શરૂઆતમાં મૂકવાનું. Though I am busy, અલ્પવિરામ, I will attend the phone. ફરીથી, though I am busy, I will attend the phone. કે જો કે હું વ્યસ્ત છું, તેમ છતાં પણ હું ફોન ઉચકીશ. જો but થી વાક્ય બનાવવું હોય તો but વચ્ચે મૂકી દેવાનું. I am busy, but I will attend the phone. yet થી વાક્ય બનાવવું હોય yet તો yet પણ ક્યાં મૂકવાનું વચ્ચે. બીજું, આના જ વાક્યમાં even if મૂકવું હોય તો વાક્ય આ રીતે બનશે even if I am busy I will attend the phone. although થી વાક્ય બનાવવું હોય તો પણ આ રીતે although I am busy I will attend the phone. ચલો લગભગ હવે કન્જક્શન એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધાને તૈયાર થઈ જ ગયા છે. જે વ્યવસ્થિત રીતે વિડિયો લેક્ચરનું રિવિઝન છે એ જોવે છે અને નિયમો તૈયાર કરે છે તેને. કારણ કે લગભગ તમે જોઈ શકો વારંવાર એકની એક જ બાબત રિપીટ થાય છે. તો આ વાક્ય આપણે જોઈન કરી શકાય ધો થી. ચલો આગળ. There is a riot. riot એટલે થશે કોમી રમખાણ. communal riot. અહીંયા riot એટલે રમખાણ થાય. તોફાન. There is a riot in the town. નગરની અંદર રમખાણ છે. Do not come out of your house. તમારા ઘરની બહાર નીકળશો નહીં. ફરીથી There is a riot in the town. નગરમાં રમખાણ છે. Do not come out of your house. ઘરની બહાર આવશો નહીં. તો કારણ પરિણામ એટલે શેનાથી જોઈન્ટ કરશું આપણે because. તો વાક્ય બનશે do not come out of your house because there is a riot in the town. ફરી એક વખત વાક્ય do not come out of your house because there is a riot in the town. ઘરમાંથી બહાર નીકળશો નહીં કારણ કે નગરની અંદર તોફાન અથવા રમખાણો છે. સો therefore થી વાક્ય બનાવવું હોય તો વાક્ય આ રીતે બનશે there is a riot in the town so oblique કરીને therefore do not come out of your house. but તો આવશે નહીં કારણ કે વિરોધાભાસ નથી અને that પણ આવશે નહીં. ચાલો આજે વિભાગ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ત્યારબાદ એક્ટિવ પેસિવ અને છેલ્લે આપણે વાત કરી જોઈન ધ સેન્ટેન્સ.